સેલસ ના પૈસા તૈયાર છે ને આ જો ભાઈ ફાઇનલ છે ને ભાઈ અમે જો તૈયારી કરવા માંડ્યા છે 5 પૂરીનું સેલસ છે પણ ભાઈ પેલા છે ને ભાઈ ખાઈને એને આપવાને હે ભાઈ આપણે 500 રૂપિયા આ તીવી કે જોતી હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છે ને ભાઈ આજમાં છે ને એક દિન ભાઈ વસાડે છે ને ભાઈ ગેપ આવી જાય ને આ વિડીયો છે ને તમે જોવો છો ને એક ગેપ પસાર પડી ગયેલો છે કારણ કે એમાં એવું છે ભાઈ કારણ કે છે ને અમારે છે ને વરસાદ આવે છે ને ભાઈ ઘેરે છે ને ભાઈ તમને હું દેખાડું ને એ ભાઈ છે ને આપણે ક્યારેક છે ને વિચાર કરવો પડે ને આજમાં છે ને ભાઈ બનાવવાની છે આપણે ભાઈ પાણીપુરી તો પાણીપુરી બનાવવા માટે છે ને ભાઈ બધી વસ્તુ લાવી નાખી છે ને બધી વસ્તુ ભાઈ છે ને તૈયાર કરવા માંડે છે અહીંયા બટેકા તૈયાર થઈ ગયા છે અહીંયા જો ભાઈ છોલે સીણા આવી બધી વસ્તુ છે ને ભાઈ તૈયાર થવા માંડી છે જો કેમ છે તો શું છે છોલે સીણા નહીં તો દેશી સીણા છે બાકી છે ને ભાઈ છે ને સુંદો છે મસ્ત મજાનો ને બાકી છે ને ભાઈ આમ તો છોકરાની વાત કરું તો છોકરા છે ને અહીંયા અડે પાણી બેહાડે છે ને ઓલા છોકરા છે ને તોફાન કરતા ને વી જાય છે બાકી છે ને એ હેઠા નહોતા બેસતા ને એટલે ભાઈ બેહાડવા પડ્યા બાકી છે ને આજમાં ભાઈ પાણીપુરીનો પ્રોગ્રામ રાખ્યો છે તો આજમાં છે ને ભાઈ આપણે ચેલેન્જ કરીશું કોકને અરે અહીં કોક મંડાય તો બાકી પાણીપુરી છે ને ભાઈ ઘેરે બનાવીને ચેલેન્જ કરવાનું છે તો ભાઈ ઠેક લગન છે ને ભાઈ વિડીયોમાં બન્યા રહેજો એટલે છે ને મજા આવશે તમારે ભાઈ પાણીપુરી ખાવાની ભાવે પાણીપુરી બહુ ભાવે એટલે ચેલેન્જ કરવાની કોણ વધારે ખાઈ દે એમ મને એવું લાગે આ ભાઈ ખાઈ દે હે ભાવે બહુ ભાવે પાણીપુરી ધીંગુ તને પાણીપુરી ભાવે મારો દીકરો તને હે તો ભાવે અમારે છે ને ભાઈ ચેલેન્જ કોને કોને રાખવાની ખબર છે મારા બાને અને મારા બાપાનું એ બેનું ચેલેન્જ ને અમારે બે ભાઈને ચેલેન્જ ને આ છે ને આ ઓલા તમારે નણંદ બધાયનું એટલે છે ને ચેલેન્જ બધાને છે ને ડીશું લીલી છે ને મંડાઈ લાવવાનું હે આમાં છે ને ભાઈ જીતે ને જીતશે ને એને છે ને ભાઈ 500 રૂપિયા ઇનામમાં આપવાના હે કાબા હા ચેલેન્જ કરવાનું હે આવતો વેલા આજ છે ને ભાઈ ચેલેન્જ કરવું છે ને બાકી ભાઈ ઇનામમાં છે ને ભાઈ આપણે આપવાના છે જે જીતી જાય ને એને બાકી લગભગ તો હું છે ને કોઈને જીતવા દઉં નહીં પણ ભાઈ પછી કંઈ કહેવાય નહીં ભાઈ આમાં બધા નવા નવા ભવા છે એટલે હું થાય એ ભાઈ ઠેક લગન બનાવી દેજો એટલે તમને છે ને ખબર પડી જાય બાકી ભાઈ છે ને હા હે કાંઈ નહીં ભાઈ હાલો ભાઈ તૈયાર કરે છે બધું કેમ બનાવે શું છે સારી બની હોય તો કંઈક વધારે હાલે બેન અગર તો શું હાલે એવું થાય કાંઈ નહીં ભાઈ બનાવો તો ખરા ને ફેમિલી અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ શાક બનવા મળ્યું છે ભાઈ બટેકાનું ને બાકી છે ને ભાઈ મરચાં તળી નાખ્યા છે આપણે તો મસ્ત મજાના છે ને ભાઈ મરચાં તળી નાખ્યા છે ને બાકી છે ને અહીંયા બની છે ભાઈ પૂરી છે ને આવડે આ પૂરી છે તો આ પૂરી છે ને ભાઈ ઓલી પૂરી આવે ને એવી પૂરી તો ન આવે પણ તો એ ભાઈ છે ને હાલે કાબે હા એમ ઓલી પૂરી હોય ને એ આછી હોય ને ભાઈ એ બનાવતા છે ને ભાઈ આપણને ન આવડે એ પાણીપુરી વાળા હોય ને એને બનાવતા આવડે બાકી આ કહેવાય ભાઈ પાણીપુરી ની તે પણ આ છે ને ભાઈ કડક હોય પેઠા સોલી નાખે કાપી એટલે છે ને આમાં છે ને ભાઈ અઘરું સેલસ હોય એટલે છે ને આ જ મજા આવે કેમ કે સેલસમાં છે ને ભાઈ થોડીક કષ્ટી તો હોવી તો મજા આવે બાકી છે ને ભાઈ અહીંયા તેલ આવે ને એટલે પછી તને તળવાની છે તો અત્યારે છે ને ભાઈ હવે જોઈ લઈશ તેલ આવ્યું કે નહીં આવ્યું ભાઈ તેલ આવશે ને તેવા છે ને ભાઈ બહાર આવશે ફાઇનલી ભાઈ છે ને હવે તેલ આવી ગયું છે ભાઈ ક્યાં પણ આવી ગઈ ને બહાર આવી રીતનું હોય ભાઈ પૂરી છે ને ભાઈ અમે ટ્રાય મારીને જો આવી હોય ભાઈ પૂરી જો આમાં છે ને ભાઈ કાંઠામાં પાણી છે ને તે એના કારણે છે ને આ બધી છે ને ફૂલતી રહે ને પાછી છે ને કેમ થતી બેહતી રહે ને આવડી આ બે છે ને આપણે પહેલાં નાખ્યું ને એવડી એવી છે કાબે એ છે ને એવી પૂરી જોવો ભાઈ પૂરી કેમ પણ હે એક નંબર બને કે કાંઈ ન ઘટે બાકી છે ને ભાઈ બીજું ઠામડું લઈ લીધું છે તો કાંઈ ન ઘટે કે નહીં કાંઈ ન ઘટે ફાઇનલી છે ને ભાઈ આપણે ડુંગળી કટિંગ કરી નાખી છે ને અહીંયા છે ને ભાઈ લોટે બની ગયો ઓલો સૂંદો બની ગયો સૂંદો છે ને ભાઈ આ મોળો છે આ તીખો છે ને આ છે ને મારા બાને ખાવાનું હોય ને ભાઈ મોળો કાઢી લીધો છે બાકી ભાઈ બની ગયો કા હાલો તો સેલસ કરી નાખું ને હે હાલો ગોઠવાય તો હાલો તમે પેલા ગોઠવાય તો હાલો અમારે તો ભાઈ રાધુભાઈ ડેરી વાળા આવે તેવા થાય ને હે એટલે તમારે સેલસ કરવા છે ને બાને તો મારા બાપા આવે તેવા થાય ખબર હે ને કરું સેલસ એમ થોડું હાલે હે તારે ને દીદુ ને સેલસ કરવાની કરવું ને હરાવી દેવાની કોને મને તો અહીંયા મમ્મીને હરાવી દેવાની હાલો 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 ગોઠવાય હાલો ભાઈ ડીશું ભરીને પછી વાત કા ખાલી 5 પૂરી કોણ પેલા ખાઈ રહી એમ સમય દો હે ખાલી
હા એમ 5 પૂરી આ તો ખાઈ દે હો આ તારે કોઈને ખવડાવવા નહીં લાગવાનું હો એવું હોય કાંઈ નહીં હાલો આગળ ટ્રાય મારી કાંઈ નહીં ટ્રાય મારી ફાઇનલી ભાઈ છે ને સેલસ ના પૈસા તૈયાર છે ને આ જો ભાઈ ફાઇનલ છે ને ભાઈ અમે જો તૈયારી કરવા માંડ્યા છે 5 પૂરીનું સેલસ છે પણ ભાઈ પેલા છે ને ભાઈ ખાઈને એને આપવાને હે ભાઈ આપણે 500 રૂપિયા તો ભાઈ હહોના ગ્લાસ છે ને આ ગ્લાસ છે ને એમાં આને પાણી લઈ લેવાનું ને આ બેને જો ગ્લાસ લઈ લીધો છે ને બાકી ભાઈ છે ને સુંદો જેટલો ભરવો હોય એટલો એ હવો નાથે ભરી લેવાનો ડુંગળી જેટલી નાખવી હોય એટલે હવો નાથે નાખી દેવાની બરાબર છે ને હા ને આ આપણે છે ને આ 500 રૂપિયા છે ને ભાઈ ગમે એને રોકડા દેવાના છે તો લાઈવ છે ને ભાઈ આપણે છે ને એને દી દેવાના જ છે બાકી ભાઈ છે ને આ બધી તૈયારી હાલે છે બાકી છે ને ભાઈ સલું થાય ને એટલે હું તમને કીધે હો ભાઈ અહીંયા છે ને ભાઈ મારે 12 તારીખ કરવા મેડમ જો આવું બધું હા એમ આવડા મોડા માલે ને અહીંયા તો ભાઈ મોટી પાર્ટી બધી અહીંયા બેઠી અહીંયા તો હવા નામ જો ભાઈ બધું છે ને વસ્તુ નાખવા મીડે આમ જો હા એમ ખાવાની જ રહે ને પછી એમ કોણ ખાઈ રહ્યા એમ બાકી આપણે છે ને પૈસા દેવાના છે કારણ ભાઈ તમારે દીદુબેન હા દીદુબેન સેલન્સ કરવું છે હે કરવું છે હવે ભાઈ રેવા જઈને અમારે દીદુ ગાય બધું ઠામડા ને એવું ખોળે છે બાકી હે ને ભાઈ આમ જો તૈયારી હાલો બેડી 1 2 3 હાલો સ્ટાર્ટ હાલો ભાઈ ઉતાવે રાખજો ભાઈ 500 રૂપિયા એને જોતા હોય રે હા હાલો બાકા જીકી વાહ વાહ આને ભાઈ 2 ખાઈ દો આ 2 ખાઈ દે ઉતાવે રાખજો બેન અહીં તો ભાઈ વાહ વાહ હવે વગાડવા પડે આ તીધી કે જોતી આમ નો હોય ભાઈ આમ નો હોય આ બેને હજી ભાઈ ને બીધી ખાધી કે તીધી ખાધી આમ તો ભાઈ તીધી બેને ખાધી અને અહીંયા તો થાળી સાફ થઈ ગઈ આમ દોડો હોય કાંઈ વાંધો નહીં હારી ગયા આ બેન હારી ગયા આને હવે 500 નથી દેવાના આપણે લે તો એ આમ થોડું ખાવાની હતી એવી બોલી જ નહોતી પણ એ આમ થોડું ખાવાનું કીધું તમને આ તો બાકા જીકી ભરાઈ હતી એવું હતું એવું હતું દેવા પડશે એ ભાઈ એમ પૈસા ન મળે બાકી છે ને ભાઈ આમ જો આપડા છે ને ભાઈ હવે ઝપટ બોલાવા મીડા છે આપવા પડે આપી દો હાલે 5 ચાલે આ 5 કે આ લે બસ ભાઈ જો ભાઈ આ છે ને ભાઈ 500 રૂપિયા આપ્યા છે ને આ જીને જીતી ગઈ છે એટલે આપી દીધા હા એમ ખોટું નહીં બોલવાનું ને હવે છે ને ભાઈ આપણે ખાવાનું જો આપણે એટલી પૂરી ખાવાની છે બાકી છે ને ભાઈ આપણે કેમ કર્યું એમ બધું છે ને ભરવું પડશે અમારેથી બાકી જો ભાઈ શીણા છે પછી ડુંગળી છે ને પૂરી છે ને અમારા રોનકભાઈ કેમ ખાઈ દો હે એમ ખાવાનું હોય જોઈ આમ તો બેઠો કેમ પણ આમ એટલે ભાઈ છે ને એક તો મેં ટેસ્ટિંગ મારી ને ત્યાં વાંધો નહીં આવતો અગર તો પ્યાઠા ઉપાડી લઈ અગર આ પૂરી પાસે ને જેવી તેવી ન આવે હે ખાવ પોસી હે મોઢામાં જાય તા તો ઓગળી ખાવ ને મને સાઈન લો ત્યાં સ્વીટો અહીંયા સ્વીટો યા દીદી નો રહેવા દે વાહ ભાઈ વાહ હે દીદી તું નો રહેવા દે હે તું નો રહેવા દે બાકી પછી ને આપણે પછી છે ને સ્લો કરી દઈએ ભાઈ ખાવાનું ફેમિલી એટલી પૂરી ખાધી કારણ કે છે ને ભાઈ હું છે ને કંઈ નહીં ને તો 22 થી 23 પૂરી ખાઈ ગયો એ ભાઈ પૂરીની સાઈઝ જોવો તમે એવડી પૂરી એ 22 થી 23 ખાઈ ગયો ને આ ભાઈ છે ને કોરી એક પૂરી ખાઈ જાય 10 કા હા એમ અમે છે ને ભાઈ હોત પાડી દીધો કારણ કે છે ને ભાઈ ગામમાં લાવીને તો 20 રૂપિયા છે ને 8 પાણીપુરી આવે ને આ પૂરી છે ને ભાઈ મજા આવી જાય ગામ કરતા છે ને ભાઈ મીઠી લાગી ને આપણે જેવી ખાવી હોય ને એવી કારણ કે પાણી તો અમે છે ને ભાઈ ગામમાં જ લેવા હા આ એક બોટલ છે ને ભરતા આવ્યા પાણીનું કારણ કે આ પાણી ભાઈ આપણીથી છે ને ઘેર બને નહીં કાબે હા એમ ખાટું છે ને મીઠું ભાઈ પાણી છે ને અમે ઘેરે બનાવ્યું મોરસની સાહણીનું એટલે છે ને એ આ ખાટા પાણીમાં થોડું મિક્સ કરતા જાય ને એટલે મજા આવ્યા કરે એટલે એવી રીતને અમે બનાવેલી હતી ને બાકી છે ને ભાઈ અત્યારે ખવાય વધારે જો ને અત્યારે છે ને મારી હાટું મેં છે ને ભાઈ સ્પેશિયલ તેવાયેલા હતા આપણા મરસા પણ હવે એમ થાય કે ભાઈ હવે આ મરસાઈ નહીં ખાવા ને આમ જો ભાઈ સૂંદો તમે જોવો ઘણો હતો સૂંદો બાકી એટલો વધ્યો કેમ એ ખબર છે અમારે રાજુભાઈ બાકી એટલે છે ને વધારો છે એને હાટું બાકી ભાઈ મજા આવી ગઈ ને ક્યારેક છે ને ભાઈ ઘેરે બનાવીને તો વધારે મજા આવે બાકી ભાઈ ગામમાં ખાતા હોય એને વધારે ગામનો સ્વાદ આવે પણ અમને છે ને ભાઈ ગામ કરતા હતા છે ને ભાઈ ઘેરનો સ્વાદ આવ્યો હજી હશે કે હા એમ તમ બોલી દે કોને બાકી ભાઈ છે ને અમને મોજ આવી ગયો ભાઈ કારો ને ભાઈ મજા આવી ગઈ ને બડી તમને મજા આવી ગામ કરતા મજા આવી કે હા એમ ગામની મારબા ખાઈ ને કાબા ફેમિલી તો અત્યારે છે ને 10:40 છે ભાઈ ને અત્યારે છે ને મારા રાજુભાઈ છે ને ભાઈ ખાવા આવ્યા તો અહીંયા ને ભાઈને છે ને ભાઈ પાણીપુરી નહીં ખાવી કા
હવે મારે છે ને ભાઈ અત્યારે પાછું ભાઈ હારે સેલ્સ કરવાનો હતો પણ ભાઈને છે ને ભાઈ મોઢામાં પડ્યો છે સાંધીને ના ભાઈ છે ને આપે છે ને ડેરી છે ને ભાઈને તો ના છે ને ભાઈ પાણીપુરી લારીઓ બધું લારીઓ ઉભી રહી ને એ ના તો ઉભી રહે એટલે ભાઈને છે ને ભાઈ નાલી બધેલી ખાવાનું મન જોઈએ તો ના એ ખાઈ આવતા હોય મનસુરમ ને આન તેન એવું બાકી છે ને જેવું બધું હોય એટલે ભાઈ છે ને હું કહું રહેવા દઈ સેલ્સ બેલ્સ નથી કરવાનું થતું બાકી આજનો વિડીયો તમને કેમ લાગ્યો ને ભાઈ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી ને રામ રામ.